અને ઉદ્ધાર થવાનું નથી. ભગવાન રામને ગુરુ કરવા પડ્યા, કૃષ્ણને કરવા પડ્યા, ભગવાન શંકર નહીં. ભગવાનોએ ગુરુ કર્યા છે. ભજન કરવું તો જરૂરી છે. આ ભજન કરવું જરૂરી છે, પણ ભજનથી મુક્તિ નથી. એવા તો બધા બહુ ભજન કરે છે. મુક્તિ ગુરુ પાસે જવું પડશે. આ બધી કળાથી મુક્તિ ન મળે. મુક્તિનો દ્વાર ભગવાન પાસે પણ નથી, એ ગુરુ પાસે છે. પણ આપણામાં બેટા એટલું બધું અજ્ઞાન છે ને, એને કાઢીને આપણે જરી પણ કોઈક સાચું સમજાવતા હોય ત્યાં જતા નથી, એની શાન લેતા નથી. ગયા વર્ષે અમારા સરપંચ છે ને, ગંગાજીએ યાત્રાએ ગયા હતા. પછી ગંગામાં અમારા આજોલીના હરેશભાઈ કરીને છે, ગંગામાં નાતી વખતે મને ફોન કર્યો કે બાપુ હવે ગંગામાં ડૂબકી મારું છું તો કઈ બાજુ મોડું કરીને ડૂબકી મારું. સરપંચે મને ફોન કરે છે કે મોડું કઈ બાજુ રાખીને ડૂબકી મારું. આજ્ઞા તો જુઓ, કઈ બાજુ મોડું રાખીને ડૂબકી મારું. મેં કીધું ઠેલા કઈ બાજુ મૂક્યા છે. મેં કીધું ઠેલા કઈ સાઈડ પર છે, જે બાજુ ઠેલા મૂકે એ બાજુ મોડું રાખી તું ડૂબકી માર. બાકી ગંગા પવિત્ર છે, પણ ગંગામાં ગંગા કિનારે રહેવા વાળા પવિત્ર નથી. લઈ લે સદગુરુ દિલા, હરી તે કોણ તું તે કોણ, વિનાને વિચારી જો હતો તું ક્યાં, આવી ગયો છે ક્યાં. નહોતી સમજ ત્યારે તું કઈ હતો, અને હવે તો સમજાયું છે કે ભગવાન કોને કેવો, તું પોતે કોણ છે. હતો તું ક્યાં ને હવે આવી ગયો છે ક્યાં. સતાર શકે છે કે હવે તારે આવા જવાના ફેરા બધા હવે પાછો. આ ભજન તો જે સમજે તે સમજે. ગાવા વાળા બહુ લોચો મારે છે. હતો તું ક્યાં ને આવ્યો ક્યાં, અને હવે પાછો ક્યાં જવાનું છે. બસ તારા આવન જવાના ફેરા મટી ગયા, હવે તું પાછો એ પાછો ક્યાં જવાનું. જીવન રાખો તો જરા જાગી, જો જરા જાગી. હજુ છે બાજી હાથમાં. આ બાજી હાથમાં છે કાયા રૂપી. બાજી હાથમાંથી જશે ત્યારે ખબર પડશે. આંખમાંથી ચીપડા નીકળશે, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, પગે ચલાય નહીં, એટલે ગઈ હાથમાંથી બાજી. હજી છે બાજી હાથમાં, હલન ચલન કરે છે, બધું કરે છે, ભજન કીર્તન તે ઊંધી બાજી હાથમાં. અને પછી તો છોકરાઓ બી ડોહાન ભાગ પાડી લે છે કે 1 મહિનો તું ખવડાવ, પેલો કે 1 મહિનો તું ખવડાવ. આ દુનિયા તો બધી સ્વાર્થી છે. જગત બધું સ્વાર્થી છે બેટા. એક જગ્યા પર એવી ઘટના બની, એક મયત થયું. મયત જો આ સ્વાર્થની વાત આવી એટલે કહું. મયત થયું અને આપણા સમાજમાં કેવું છે કે બેટા હવારથી બેનો બનતા સુધી ભેંસો ચારવા જાય, ગાયો ચારવા જાય, આવા પ્રસંગ ઘણા બને છે. ઘરે બાઈ હતી ને તેની ખબર આવી કે ભાઈ તમારા ફલાણા ભાઈ મરી ગયા છે. આવો આજુબાજુ 2-4 પુરુષોને જોયા. બાયો તો કોઈ મળી નહીં, બીજું બી મયત હતું. એટલે એની ઘરવાળી હતી, એની ભેંસ ચારવા ગઈ હતી.
આ ગામમાં ગયો એટલે 2, 5, 10 જેવા પુરુષો ચડ્યા. તો એવો એ કે છે કે યાર આપણે તો 10 જણા છીએ, પણ આ મયત થયું છે આપણા અંદરથી, મારો તો હગો જ ખરેખરનો મર્યો છે. તો ત્યાં રડવા વાળું, તો કે આ ફળિયામાં તો બાઈ કોઈ છે નથી. તો એક જણો હતો તે કે હું રડીશ. તો પેલો કે રડવાનો રડીશ તો વાંધો નહીં, પણ ખબર પડવી ના જોઈએ કે ભાઈ આ હારો અમથો રડે છે કે ખોટો રડે છે. નહીં પડવા દઉં, હું કોઈને ખબર નહીં પડવા દઉં, પણ રડવાના રૂપિયા 500 લઈશ. 500 રૂપિયા લઈશ. આ દુનિયા સ્વાર્થી જુઓ તો ખરા. અને તઈ ગયા અને ઘરમાં મયત હતી ને અહીંથી એને રૂમાલ ઓળી દીધો. ઓ માં કાલ્યા, ઓ માં કાલ્યા, અને કાલ્યો જ મર્યો હતો. ઓ માં કાલ્યા, ઓ માં કાલે 2-4 ડોહ્યો હતી તેની મીઠેલી પાણી. તો ડોહ્યો કે ઓ બેટા ઓગારે બેટા ઓગારે, તું બહુ લાગણી છે બેટા ઓગારે. આનો એક દી આપો બીવાનો છે. ઓ માં કાલ્યા બીજી ગુલમથી બીજી 2-4 ડોહ્યોને પાડી દીધી. તે ડોહ્યો માથા પર હાથ મૂકીને કે છે હારો બેટા ઓગારી છે, બેટા ઓગારી છે. ઓ ડોહ્યા છે મેં તો ઓગારી જાઉં, પણ પેલા 500 ની આપે. આ જગતમાં તો સ્વાર્થનું છે. હજી છે બાજી હાથમાં જીવનડા જો તું જરા જાગી, એ જરા જાગી. ધરી લે ધ્યાન તારા ઘટમાં તું. સતારસા એવું કે છે કે બેટા કાશી, મથુરા, ગોકુળ આ બધું હોદવાનું રહેવા દે. ધરી લે ધ્યાન તારા ઘટમાં. અને ખરેખર વાત સાચી છે કે ઈશ્વર તત્વને જાણવો એ આપણે પહેલા પોતે ઓળખાય તો ભગવાન ઓળખાય એવો છે. ધરી લે ધ્યાન તારા ઘટમાં તું. આજે બેટા દીકરીનું કંઈક એવું પુણ્ય હશે તો મારાથી આપણું ભજન ગવાય છે. હું હમણાં મારાથી હાર્મોનિયમ વાગતી નથી, હાથ બધા દુખે છે, છતાં પણ આ ભજન મેં ગાયું છે. અને હવે હું બેટા ફરી પાછા સંજયભાઈને સોંપું છું. મને બહુ બેવામાં ફાવતું નથી. હું ભજન પૂરું કરીને બેટા હું અત્યારે વિદાયગીરી લેવાનું છું. અમારા વેવાઈને બી જય ગુરુ મહારાજ, જમાઈને બી, દીકરીને બી, બધોને. ધરીને ધ્યાન ઘટમાં તું મળ્યો અવસર મજાનો. કડીનો દોર ચાલે છે, કડીનો દોર ચાલે છે. વાસાઓ જામે ના સીતા ના કડીનો દોર ચાલે છે. જામે નાસ્તિકતા. નાસ્તિકતા એટલે બધા કોઈ કોઈનું માને એક દોરે ચાલશે. આવો ધર્મ કોઈ ચાલે નહીં. એવો કડીનો દોર આવશે એવું સતારસા લખે છે. કડીનો દોર ચાલે છે, જામે નાસ્તિકતા. આજે બી આપણને જોવા મળે છે. કોઈ ગુરુ મહારાજને 500 રૂપિયાની નોટ મૂકે તો એના બૈડા પર ભલો તો આખો હાથ 2 હાથ મૂકી દેશે. અને વાહ 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 બેટા વાહ એવું કે છે. અને કોઈ ના મૂકે તેને કોઈ ના બોલે. આ નાસ્તિકતા, માયા. જામે નાસ્તિકતા. અને રાકાળ નો
આરમ ઘણા જણા ગાવાવાળા શું કહે છે કે થનારું હોય તે થવા દે ના ભાઈ આ ભજન હું કહેવા માંગે છે એવું તો થોડુંક જાણો. જૈનતા બેટા જેવું ભાવે એવું બોલે છે. એક જણો તો આ હમણાં થોડાક દિવસમાં ગાતો હતો કે મોરલી વેલણ થઈ. મેં ધીમે રહીને પૂછ્યું હું તો કે મોરલી વેલણ થઈ. મેં કીધું ત્યારે રોટલીઓ બનાવવાની છે. મોરલી વેલણ નથી બની પણ મોરલી વેલણ થઈ. એટલો બધો કનૈયા હંગાથી પ્રેમ હતો કે બંસરીનો નાદ વાગતા 1600 ગોપીઓ નાચી ઉઠતી હતી. આ બી એક આ મોરલીમાં કેવી તાકાત. એક ફૂંક મારે 1600 ગોપીઓ નાચતી અને કેવલ કનૈયો એકલો જ. અને આપણા ઘરમાં તો એક જ ગોપી હોય તે બી નથી નાચતી કેમ કે આ કારીગરોને મોરલી વગાડતા આવડે તો હવાથી પછી હાથમાં દંડો બિચારી હું બોલે હું નાચે. હા, લીમડામાં એક ડાળ મીઠી રે રણછોડ રંગેલા. ડાકોર ભણીની ડાળ મીઠી રે રણછોડ રંગેલા એ તો ઠીક છે પણ ડાચા ભરીની મોળ જો ડાળ મીઠી હોય ને તો પેલી નાચે ને બિચારી થોડી. પણ હવારથી જેવું ફાવે તેવું ગારો બોલે. મેરા કાળનો આરમ હવે દુનિયામાં ફેલાયો. ગુરુ દીક્ષાન લઈને આ સતો આપજો. સત શું છે એ ભેદને સતાર સાહી સમજો. ગુરુ દી ભેદ લઈ સત ભેદને સતાર સાહી સમજો. શું સત્ય છે એને સમજ. મળ્યા માનવ તે મોહો મળ્યા માનવ તે મોહો અનુભવ पार करो तो हमारे
એક નદિયા એક નામ કહાવે એક નદીને પોતે ઉડાડે આ બધા શબ્દો હાથમાં જેવા છે બેટા ભજન ગાવ કરવા મેલોડી બંનેમાં પાણી હતું જનક જનક તરવા
છે કે ભક્તો પધારે